ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તક 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા જેલના સિપાઈ અને સ્ટાફ માટેના 61 આવાસોનું લોકાર્પણ કર્યું હતું। આ આવાસો જેલ સ્ટાફની રહેણાંક સુવિધા વધારવા માટે બનાવવામાં આવ્યા છે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને, એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું। આભાર।